ચાલો બાળ મિત્રો, હવે અંગ્રેજીમાં આપણે આગળ જોઈએ. તમારી પાંચમાની અંગ્રેજીમાં આપણે લિટલ સ્ટેપ 13, 14, 15 જોવાનું છે. એમાં પહેલી એક્ટિવિટીમાં શું છે? તમારી ચોપડીમાં જુઓ, એક્ટિવિટી 1 રાઇમ્સ છે. સાંભળો, દોહરાવો અને અભિલેખથી ગાઓ. આપણે પહેલાં એનું ગાન કરીશું, બરાબર? તમે અંદર ચોપડીમાં હાથ રાખો અને ધ્યાન આપો. 1 and 1 make 2. 1 and 1 make 2. 1 each for me and you. 1 each for me and you. 2 and 2. 2 and 2 make 4. 2 and 2 make 4. 1 each and still 2 more. 1 each and still 2 more. 3 and 3. 3 and 3 make 6. 3 and 3 make 6. Big lollipop on sticks. Big lollipop on sticks. 4 and 4. 4 and 4 make 8. Make 8. Jalebis and burfi on the plate. Jalebi and burfi on the plates. 5 and 5. 5 and 5 make 10. Make 10. Let's count them all again. Let's count them all again. જો આ તમે કવિતા સાંભળી ને? હવે આપણે તમારે આનું ગાન કરવાનું છે અને આપણે એને સમજીએ. જો 1 and 1 make 2 એટલે 1 અને 1 2. 1 અને 1 કેટલા થાય? 2. 1 each. 1 each for me and 2 એટલે શું? 1 અને 1. એક મને એક તને. એક મને એક તને. 2 and 2 make 4. 2 અને 2 કેટલા થાય? 4. 1 each and still 2 more. એક હજુ પણ 2 છે, વધે છે, more વધારે છે. 3 and 3 make 6. 3 and 3 make 6. 3 અને 3 6 થાય. Big lollipops on sticks. લાકડી ઉપર મોટી લોલીપોપ છે. તમે જોઈ છે ને લોલીપોપ ખાવાની મજા પડે છે તમને એ. 4 and 4 make 8. 4 and 4 make 8. 4 ને 4 કેટલા થાય? 8. 8 એટલે 8. જલેબીઝ ગોળ ગોળ જોઈ છે ને બધા, મજા પડે ખાવાની. જલેબી and બરફીસ on the plate. જલેબી અને બરફી પ્લેટ એટલે થાળીમાં, ડીશમાં મૂકો. 5 and 5 make 10. 5 અને 5 10. Let's count them all again. આપણે ફરી એની ગણતરી કરીએ. જુઓ આ કવિતામાં તમને શું જાણવા મળે છે? 1 થી 10 નંબરો છે. તમારે આ નંબરો આગળ શીખી ગયા છો, છતાંય આપણે અહીંયા આગળ તમે જુઓ તમારી ચોપડીમાં અહીંયા લખવાના છે. આપેલા અંક માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો. કાવ્યમાં ન હોય તે શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણો. હવે અહીંયા તમે જુઓ કે મેં નંબર જે છે એની નીચે લીટી દોરી છે. તમારે પણ આ રીતે નંબર શોધો અને લીટી પણ દોરો. જો 1 2 પછી 3 4 પછી 5, અહીંયા નીચે છે 5, પછી 6 7 શોધશો તો નહીં મળે, પછી 8 છે, 9 નથી અને 10 છે, બરાબર? તો અહીંયા જે નંબર આપ્યા છે એ નંબરમાં એ નંબરની સામે કે 1 તો ONE 1 અહીં લખવાનું. પછી 2 તો ટુનો સ્પેલિંગ અહીં લખો. એવી રીતે સ્પેલિંગો શોધવાના અને અહીં લખવાના. તમારામાં 7 નથી એટલે અહીં મેં લખ્યો છે, જુઓ
કે 7 નો સ્પેલિંગ શું થશે? SEVEN. એવી રીતે 9 નથી તો 9 નો લખ્યો છે NINE. બરાબર? તો તમારે આ 10 એ 10 અહીંયા જોઈ અને એના સ્પેલિંગો લખવાના અને તૈયાર પણ કરો. હવે નીચે જુઓ. ઉદાહરણ પ્રમાણે તમારા પરિવારના સભ્યોના અથવા મિત્રોના મોબાઈલ નંબર લખો. આવો મોબાઈલ નંબર કેટલા હોય આંકડા? તમને ખબર છે બધાને કે 10 નંબર હોય. દરેક મોબાઈલના નંબર તમે આંકડા ગણો તો 10 થવા જોઈએ. એક પણ રહી જાય તો ફોન લાગે નહીં. તો અહીંયા જો એક ઉદાહરણમાં તમને આપ્યો છે કે 2834710645. હવે એને શું કરવાનું છે? આપણે ફોન નંબર આ રીતે બોલાય. કોઈને આપવો હોય કે કોઈકની જોડથી આપણે બોલતા હોઈએ કોઈકને કહેવા, તો આ રીતે આપણે નંબર બોલવાના. તો પહેલો 2 છે તો 2 નો સ્પેલિંગ લખ્યો છે TWO2. પછી 8 છે તો EIGHT 8 છે. પછી 3 તો THREE 3. પછી 4 છે તો FOUR 4. પછી 7 છે તો SEVEN 7. પછી 1 તો ONE 1. પછી 0 તો 0 નો અહીંયા નહીં મળે તો અહીંયા છે 0 નો સ્પેલિંગ ZERO. શું છે 0 નો નંબર? ZERO 0. પછી 6 તો SIX 6. 4 FOUR 4. 5 તો FIVE 5. આવી રીતે તમારે જો અમે તમને ઉદાહરણ માટે મેં આ તો નંબર લખ્યા છે. તમારે તમારા પપ્પાના કે કોઈ સગાના અથવા મિત્રના નંબર લખો અને એની સામે એના સ્પેલિંગો આ રીતે છૂટા પાડીને લખવાના છે. બરાબર? આ લેસન છે બંને તમારે આ હોમવર્કમાં કરવાનું છે. હવે આપણે એક્ટિવિટી 2 જોવાની છે. અહીં જુઓ કે ધ ક્લાસ ગોઝ ફોર એ પિકનિક. હવે આ શું છે કે ક્લાસ ને પિકનિક પર લઈ જાય છે. પિકનિક એટલે સહેલ અથવા પર્યટન. તો આપણે આ પાઠ શીખીશું. ચલો તમે બધા જ અંદર ચોપડીમાં ધ્યાન આપો અને આંગળી પણ રાખો. આપણે શરૂઆત કરીએ. હા જુઓ. લેટ્સ ગો ફોર એ પિકનિક. યસ, વી વેન્ટ ટુ ગો ફોર એ પિકનિક. કેન વી go for a picnic please? Please. Teacher, let's go for a picnic. Okay, let's go. So, the children of class 5 decide to go for a picnic. હવે પાછળ પાન ફેરવો. They took a bus and went to Sundarban. It is a picnic spot in the jungle. All of them got down from the bus. They started to walk towards the jungle. Suddenly, it started raining. They saw a building in front of them. They ran towards it. The door was open. They entered. It was a very dirty house. They could not see anybody inside. They shouted. આગળ. Hello, anybody there? Hello, anybody there? It's raining. Can we stay here for some time? Yes, I think nobody is there. Let's stay here for some time. But madam, the house is so dirty. આગળ પાન ફેરવો. Let's clean it. Let's clean it. For 4 of you clean the kitchen. 4 of you clean this big room. Miss Gauri said, sweep the floor. Puppy said,
I will sweep the floor. Puppy swept the floor. Thus, they cleaned the room. બરાબર. હવે આપણે આ પાઠને શું કરીશું, સમજીશું. એના અર્થ જુઓ. લેટ્સ ગો ફોર એ પિકનિક. ચાલો પિકનિક પર જઈએ. પિકનિકના અર્થ મેં તમને આગળ કહ્યા એમ બે થાય, પર્યટન પણ થાય ને સહેલ. તો આપણે સહેલ પર જઈએ. યસ વી વેન્ટ ટુ ગો ફોર એ પિકનિક. હા, આપણે સહેલ પર જઈએ. કેન વી ગો ફોર એ પિકનિક પ્લીઝ? આપણે પર્યટન પર જઈશું. પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર એ પિકનિક. તમારા જેવા જ બાળકો છે એટલે જીદ કરે, હા હા મહેરબાની કરીને મેડમ લઈ જાઓ ને, એમ કહે છે. ચાલો ચાલો જઈએ. એટલે ટીચર તૈયાર થઈ ગયા. ઓકે લેટ્સ ગો, ચાલો જઈએ. બરાબર. ઓકે એટલે સારું, ચાલો જઈએ. ગો એટલે જવું. સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ 5 ડિસાઇડ ટુ ગો ફોર એ પિકનિક. એટલે બાળકોએ નક્કી કર્યું. કયા ધોરણને? 5 ક્લાસ એટલે 5મું ધોરણ તૈયાર થયું. ડિસાઇડ એટલે નક્કી કર્યું કે 5મા ધોરણના બાળકો સહેલ પર જશે. આગળ. ધે ટુક એ બસ એન્ડ વેન્ટ ટુ સુંદરવન. તેઓ ક્યાં જવાના છે? સુંદરવન. અને શાના દ્વારા જશું? બસ. બસમાં જવા નીકળ્યા. બરાબર. ઇટ ઇઝ એ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ. આ જે સુંદરવન જે જગ્યા છે તે ક્યાં છે? જંગલમાં એ જગ્યા છે. પિકનિક સ્પોટ કહેવાય એને. એટલે એ પર્યટનની જગ્યા છે. ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ. બધા શાના દ્વારા આવ્યા? બસ દ્વારા આવ્યા. બરાબર. ઓલ એટલે બધા જ બસમાંથી નીચે ઉતર્યા. ગોટ ડાઉન એટલે બસમાંથી નીચે ઉતર્યા. ધે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ ધ જંગલ. એટલે તેમણે બધાએ શું કર્યું? બસમાંથી ઉતરીને જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું. ટુવર્ડ તરફ, જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું. હવે તમે ચિત્રમાં જુઓ શું થઈ રહ્યું છે એટલે તમને ખબર પડશે. બરાબર. સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. એકદમ અચાનક. સડનલી એટલે અચાનક. વરસાદ. રેનિંગ વરસાદ શરૂ થયો. સ્ટાર્ટેડ શરૂ થયો. રેન એટલે વરસાદ. ધે સો એ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તેઓએ ત્યાં સામે શું જોયું? એક બિલ્ડિંગ એટલે મોટું મકાન જોયું. સામે ઇન ફ્રન્ટ એટલે સામેની બાજુ એક મોટું મકાન જોયું. ધે રેન ટુવર્ડ ઇટ. તેઓ દોડીને ત્યાં તે તરફ ગયા. મકાન જોયું એટલે વરસાદ પડતો હતો તો વરસાદથી બચવા તેઓ તે મકાન દેખાયું. અહીં દેખાય છે ને ચિત્રમાં. એટલે બધા તે તરફ ગયા. દોડી ગયા. ધ ડોર વોઝ ઓપન. તો એનું જે દરવાજો હતો, આ ડોર એટલે બારણું, શું હતું? ઓપન, ખુલ્લું. બરાબર. ખુલ્લો હતો, ઉઘાડો હતો દરવાજો. ધે એન્ટેડ. તેઓ અંદર દાખલ થયા. એન્ટર અહીં ભૂતકાળ છે. આ વાર્તા બની ગયેલી છે. ઈડી લાગે બધામાં, તમે જોજો. બરાબર. તો તેઓ અંદર દાખલ થયા. ઇટ વોઝ એ વેરી ડર્ટી હાઉસ. મકાન. ડર્ટી એટલે ગંદુ. હતું. વોઝ એટલે ઘણું. વેરી તે ઘણું જ ગંદુ મકાન હતું. ધે કુડ નોટ સી એનીબડી ઇનસાઇડ. તેઓ જોયું તો શું કર્યું તેમણે? અંદર કોઈ દેખાયું નહીં. ઇનસાઇડ એટલે અંદર કોઈ હતું નહીં. એનીબડી કોઈ પણ એમ. ધે શૂટેડ. તેઓએ બૂમ પાડી. સાઉટેડ એટલે બૂમ પાડવી. તેઓ ત્યાં બૂમ પાડી જોઈ. બારણું ખુલ્લું હતું એટલે. કેવી બૂમ પાડી? હેલો એનીબડી ધેર? હેલો એનીબડી ધેર? ત્યાં કોઈ છે? હેલો હેલો એમ કરીને. તો શું થયું પછી? ઇટ્સ રેનિંગ. વરસાદ પડી રહ્યો છે. કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ? અમે થોડો ટાઈમ અહીંયા રોકાઈ શકીએ છીએ. સ્ટે એટલે રોકાવું. તો અમે થોડો ટાઈમ અહીં રોકાઈ શકીએ છીએ. એટલે અંદરથી કશું જવાબ ના મળ્યો એટલે શું કહે છે? યસ આઈ થિંક નો બડી ઇઝ ધેર.
હા, લાગે છે કે અંદર કોઈ નથી. નોબડી એટલે કોઈ છે નહીં. લેટ્સ સ્ટે હિયર ફોર સમ ટાઈમ એટલે મેડમ જ કહે છે ચાલો આપણે અહીંયા, હિયર એટલે અહીંયા, સ્ટે એટલે રોકાવું, આપણે સમ ટાઈમ એટલે થોડો ટાઈમ અહીંયા રોકાઈ છીએ. બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી. પણ મેડમ આ મકાન તો ઘણું જ ગંદુ છે. જુઓ ને એમ કેવું છે આ મકાન, ઘણું જ ગંદુ છે. લેટ્સ ક્લીન ઇટ. ચાલો આપણે તેને ચોખ્ખું કરીએ. ક્લીન આપણે ડર્ટી જોયું ને, એનું વિરુદ્ધાર્થી ક્લીન, ચોખ્ખું. એટલે આપણે તેને ચોખ્ખું કરીએ. એટલે મેડમ કામ સોંપે છે. ફોર અ ફ્યુ ક્લીન ધ કિચન. તમે 4 રસોડું સાફ કરો. કિચન એટલે રસોડું, ક્લીન ચોખ્ખું કરો. અને બીજા 4ને શું કહે છે? ફોર અ ફ્યુ ક્લીન ધીસ બિગ રૂમ. તમે 4 આ મોટો રૂમ સાફ કરો. રૂમ ઓરડો એમ, આ જે દેખાય છે મોટો રૂમ, તમે 4 સાફ કરો. અહીં જુઓ ચિત્રમાં બધા જ સફાઈ કરતા દેખાય છે ને. મેડમે પણ સાવરણી લીધી છે, બરાબર. મિસ ગૌરી સેડ સ્વીપ ધ ફ્લોર. એટલે મિસ ગૌરી શું કહે છે? આ ભોંયતળિયું, ફ્લોર એટલે નીચેનું ભોંયતળિયું છે એ સાવરણીથી સાફ કરો. પપ્પી સેડ આઈ વિલ સ્વીપ ધ ફ્લોર. પપ્પી હતી એ કહે છે હું નીચેનું આ ભોંયતળિયું છે તે વાળું છું સાવરણીથી. પપ્પી સ્વીપ ધ ફ્લોર. પપ્પીએ ભોંયતળિયું સાફ કર્યું, વાળીને ચોખ્ખું કર્યું. થસ ધે ક્લીનેડ ધ રૂમ. હા જુઓ, હવે કહે છે આ રૂમ ચોખ્ખો થઈ ગયો. હવે આ પાઠમાં તમને શું શીખવા મળે છે, બરાબર? એ જુઓ કે નવા નવા થોડા શબ્દો આવ્યા છે અને ક્રિયાપદમાં ભૂતકાળ શબ્દો છે. તો મેં તમને અહીંયા ચોપડીમાંથી લીટીઓ દોરી છે. એ રીતે તમારે જોઈ અને ચોપડીમાં લીટી દોરવાની છે. અને જે નવા શબ્દો આવ્યા છે એ શબ્દો તમારે નોંધ કરવાના છે, બરાબર? અહીંયા અને એ શબ્દો તમારે નોટમાં લખવાના છે. જુઓ અહીંયા મેં લખ્યા છે એ તમારે ઉતારવાના છે, બરાબર? અને પછી એ વાર્તા આખી તૈયાર કરો. ચાલો હવે તમે સમજી લીધું ને આ પાઠ? તમને બધાને આ વાર્તામાં શું છે સમજણ પડી ગઈ, બરોબર? કે એક વર્ગના બધા બાળકો અને એના શિક્ષક પિકનિક પર જયા. ક્યાં ગયા હતા? સુંદરવન, બરાબર? અને જંગલમાં હતી એ પિકનિક. અને એ પિકનિકમાં બધાને ખૂબ મજા પડી. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે કે આ પાઠમાં જે નવા શબ્દો છે, અહીંયા જુઓ મેં શબ્દો લખ્યા છે, તમારે આ શબ્દો નોટમાં નોંધ કરો અને ચોપડીમાં પણ એની નીચે લીટી દોરો અને એના ઉચ્ચાર લખો. પછી આ વાર્તા વાંચો એટલે તમને એ આખી વાર્તા સરસ વાંચતા આવડી જશે અને તૈયાર પણ થશે, બરાબર? હવે આપણે એક્ટિવિટી આગળ જોઈએ. કઈ એક્ટિવિટી છે? 3 મેક એ સેન્ટેન્સ. આમાં શું છે? રમત રમવાની છે. શું છે? 3 શબ્દોવાળા વાક્યોથી રમત શરૂ કરવાની. રમતની જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓને વર્ગ સમક્ષ બોલાવવાના છે. હવે આપણે શું કરીશું? અહીંયા હું તમને તમારે ઘરે 3 કાર્ડ લેવાના, બનાવવાના અને એ કાર્ડ પરથી આડાતેડી શબ્દો મૂકી દેવાના એ કાર્ડ અને પછી એને વ્યવસ્થિત ગોઠવવાના છે. અહીં જુઓ કે એક કાર્ડમાં એ બોક્સ છે, પછી એકની જોડે ધીસ છે અને એકમાં ઈસ છે. તો ત્રણેય એક સરખા ઊભા રહે આપણે ગોઠવીએ તો કેવું વાક્ય બનશે? ધીસ પહેલું આવે, બરોબર ને? ધીસ ઇઝ આ બોક્સ એટલે આ પેટી છે. એટલે આપણે ગુજરાતીમાં ઊંધા છતી ક્રમ હોય શબ્દોના અને પછી કેવું વાક્ય બનાવીએ છીએ એમ અંગ્રેજીમાં બનાવવાનું છે, બરાબર? એટલે તમારે આ રીતે જુદા જુદા વાક્યો હું તમને અહીંયા આપું છું, એ નોટમાં તમે નોંધ કરી લો અને પછી તમારે એ નોટમાં સીધા શબ્દો લખવાના છે, બરાબર? અહીં ધ્યાનથી જુઓ કે અહીંયા હું તમને બરાબર નોંધ કરી લીધી ને? તમારા નોટમાં આ નોંધ કરવાની છે અને તમારે સીધી રીતે
એના વાક્ય અમે ઉદાહરણ લખ્યું છે એ પ્રમાણે કે ટેબલ ઇઝ અને ધીસ પાછળ છે તો એને સીધું ક્રમમાં ગોઠવવું હોય તો કેવી રીતે ગોઠવીશું? ધીસ ઇઝ એ ટેબલ, બરાબર. પછી બીજું લખ્યું છે કે ઇઝ સી એ ગીતા, તો એને સીધી રીતે ગોઠવવું હોય તો સી ઇઝ એ ગીતા. એમ તમારે ઊંધા છૂટી આપેલા ક્રમ છે વાક્યો બનાવવાના છે. હવે એક્ટિવિટી નીચે જુઓ, તમારામાં નવી એક છે કે ડેઝ ઓફ ધ વીક. વીક એટલે અઠવાડિયું, ડેઝ એટલે દિવસો. તો અઠવાડિયાના દિવસો તમને બધાને ખબર છે ને, અઠવાડિયાના દિવસો કેટલા? 7. તો આપણે જુઓ, હું અંદર તમને વાંચું છું, તમને સમજણ પડી જશે. ઓ what a fun to play. Oh what a fun to play a new game every day. A new game every day. Come what may. Marbles on Monday, ladders on Tuesday, hopping on Wednesday, tip cat on Thursday, football on Friday, skipping on Saturday, cricket on Sunday. Come with us to play, have fun every day. આમાં શું કહે છે કે રમત રમતને રમત, રમતને શું છે? મજા જ મજા. તો શું કહે છે? ન્યૂ ગેમ એવરી ડે, દરરોજ નવી નવી રમતો. કયા દિવસે કઈ રમત છે આપણે જોઈએ. જુઓ તો માર્બલ ઓન મંડે, માર્બલ એટલે લખોટીઓ, ક્યારે રમવાની કહે છે? મંડે એટલે સોમવાર. પછી લેડર્સ ઓન ટ્યુઝડે, લેડર્સ સાપસીડી, સાપસીડી મંગળવાર રમીએ. પછી હોપિંગ ઓન વેનસડે, હોપિંગ તમે દોરડા કૂદો છો ને એ, બુધવારે દોરડા કૂદવા. પછી ટીપ કેટ ઓન થર્સડે, થર્સડે એટલે ગુરુવાર, ગુરુવારે તમે પેલા મોઈ દંડા રમો છો, નાની લાકડાની હોય મોઈ અને લાંબો દંડો, એ ક્યારે રમવાનું કહે છે? ગુરુવાર, થર્સડે એટલે ગુરુવાર. ફૂટબોલ ઓન ફ્રાઈડે, ફ્રાઈડે એટલે શુક્રવાર, શુક્રવારે ફૂટબોલ રમીએ. સ્કીપિંગ ઓન સેટરડે, સ્પીકિંગ એટલે દોરડા કૂદવા. ક્રિકેટ ઓન સન્ડે, ક્રિકેટ એટલે સન્ડે એટલે રવિવારે ક્રિકેટ રમીએ. કમ વિથ અસ ટુ પ્લે, આવો આપણે રમત રમીએ. હેવ ફન એવરી ડે, રમત રમતને રમત. સમજણ પડી? આ 7 વારના નામ આપણે લખવાના, તૈયાર કરો એ સ્પેલિંગો, અને આપણે બોલવાના છે એ રીતે. એટલે તમને આ પાઠ આખો આપણે તૈયાર કરીશું, બરાબર. આભાર. હા જુઓ, લેટ્સ ગો ફોર એ પિકનિક. યસ વી વેન્ટ ટુ ગો ફોર એ પિકનિક. કેન વી ગો ફોર એ પિકનિક પ્લીઝ? પ્લીઝ ટીચર, લેટ્સ ગો ફોર એ પિકનિક. ઓકે, લેટ્સ ગો. સો the children of class 5 decide to go for a picnic. હવે પાછળ પાન ફેરવો. They took a bus and went to Sundarban. It is a picnic spot in the jungle. All of them got down from the bus. They started to walk towards the jungle. Suddenly, it started raining. They saw a building in front of them. They ran towards it. The door was open. They entered. It was a very dirty house. They could not see anybody inside. They shouted. આગળ, hello, anybody there? Hello, anybody there? It's raining. Can we stay here for some time? Yes, I think nobody is there. Let's
stay here for some time. But madam, the house is so dirty. આગળ પાન ફેરવો. Let's clean it. Let's clean it. For 4 of you clean the kitchen. 4 of you clean this big room. Miss Gauri said, sweep the floor. Puppy said, I will sweep the floor. Puppy swept the floor. Thus they cleaned the room. બરાબર. હવે આપણે આ પાઠને શું કરીશું, સમજીશું. એના અર્થ જુઓ. લેટ્સ ગો ફોર એ પિકનિક. ચાલો પિકનિક પર જઈએ. પિકનિકના અર્થ મેં તમને આગળ કહ્યા એમ બે થાય, પર્યટન પણ થાય ને સહેલ. તો આપણે સહેલ પર જઈએ. યસ, વી વેન્ટ ટુ ગો ફોર એ પિકનિક. હા, આપણે સહેલ પર જઈએ. કેન વી ગો ફોર એ પિકનિક પ્લીઝ? આપણે પર્યટન પર જઈશું. પ્લીઝ ટીચર, લેટ્સ ગો ફોર એ પિકનિક. તમારા જેવા જ બાળકો છે એટલે જીદ કરે, હા હા મહેરબાની કરીને મેડમ લઈ જાઓ ને, એમ કહે છે. ચાલો ચાલો જઈએ. એટલે ટીચર તૈયાર થઈ ગયા. ઓકે લેટ્સ ગો, ચાલો જઈએ. બરાબર. ઓકે એટલે સારું, ચાલો જઈએ. ગો એટલે જવું. સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ 5 ડિસાઇડ ટુ ગો ફોર એ પિકનિક. એટલે બાળકોએ નક્કી કર્યું. કયા ધોરણને? 5 ક્લાસ એટલે 5મું ધોરણ તૈયાર થયું. ડિસાઇડ એટલે નક્કી કર્યું કે 5મા ધોરણના બાળકો સહેલ પર જશે. આગળ. ધે ટુક એ બસ એન્ડ વેન્ટ ટુ સુંદરવન. તેઓ ક્યાં જવાના છે? સુંદરવન. અને શાના દ્વારા જશું? બસ. બસમાં જવા નીકળ્યા. બરાબર. ઇટ ઇઝ એ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ. આ જ સુંદરવન જે જગ્યા છે તે ક્યાં છે? જંગલમાં એ જગ્યા છે. પિકનિક સ્પોટ કહેવાય એને. એટલે એ પર્યટનની જગ્યા છે. ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ. બધા શાના દ્વારા આવ્યા? બસ દ્વારા આવ્યા. બરાબર. ઓલ એટલે બધા જ બસમાંથી નીચે ઉતર્યા. ગોટ ડાઉન એટલે બસમાંથી નીચે ઉતર્યા. ધે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ ધ જંગલ. એટલે તેમણે બધાએ શું કર્યું? બસમાંથી ઉતરીને જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું. ટુવર્ડ તરફ, જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું. હવે તમે ચિત્રમાં જુઓ શું થઈ રહ્યું છે એટલે તમને ખબર પડશે. બરાબર. સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. એકદમ અચાનક. સડનલી એટલે અચાનક. વરસાદ. રેનિંગ વરસાદ શરૂ થયો. સ્ટાર્ટેડ શરૂ થયો. રેન એટલે વરસાદ. ધે સો એ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તેઓએ ત્યાં સામે શું જોયું? એક બિલ્ડિંગ એટલે મોટું મકાન જોયું સામે. ઇન ફ્રન્ટ એટલે સામેની બાજુ એક મોટું મકાન જોયું. ધે રેન ટુવર્ડ ઇટ. તેઓ દોડીને ત્યાં તે તરફ ગયા. મકાન જોયું એટલે વરસાદ પડતો હતો તો વરસાદથી બચવા તેઓ તે મકાન દેખાયું. અહીં દેખાય છે ને ચિત્રમાં. એટલે બધા તે તરફ ગયા. રન દોડી ગયા. ધ ડોર વોઝ ઓપન. તો એનો જે દરવાજો હતો, આ ડોર એટલે બારણું, શું હતું? ઓપન, ખુલ્લું. બરાબર. ખુલ્લો હતો, ઉઘાડો હતો દરવાજો. ધે એન્ટેડ. તેઓ અંદર દાખલ થયા. એન્ટર અહીં ભૂતકાળ છે. આ વાર્તા બની ગયેલી છે. ઈડી લાગે બધામાં, તમે જોજો. બરાબર. તો તેઓ અંદર દાખલ થયા. ઇટ વોઝ એ વેરી ડર્ટી હાઉસ. હાઉસ મકાન, ડર્ટી એટલે ગંદુ હતું. વોઝ એટલે ઘણું. વેરી તે ઘણું જ ગંદુ મકાન હતું. ધે કુડ નોટ સી એનીબડી ઇનસાઇડ. તેઓ જોયું તો શું કર્યું તેમણે? અંદર કોઈ દેખાયું નહીં. ઇનસાઇડ એટલે અંદર કોઈ હતું નહીં. એનીબડી કોઈ પણ એમ. ધે શૂટેડ. તેઓએ બૂમ પાડી. સાઉટેડ. સાઉટેડ એટલે બૂમ પાડવી.
તેઓ ત્યાં બૂમ પાડી જોઈ, બારણું ખુલ્લું હતું એટલે. કેવી બૂમ પાડી? હેલો એનીબડી ધેર, હેલો એનીબડી ધેર, ત્યાં કોઈ છે? હેલો હેલો એમ કરીને. તો શું થયું પછી? ઇટ્સ રેનિંગ, વરસાદ પડી રહ્યો છે. કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ, અમે થોડો ટાઈમ અહીંયા રોકાઈ શકીએ છીએ. સ્ટે એટલે રોકાવું, તો અમે થોડો ટાઈમ અહીં રોકાઈ શકીએ છીએ. એટલે અંદરથી કશું જવાબ ના મળ્યો એટલે શું કહે છે? યસ આઈ થિંક નો બડી ઇઝ ધેર, હા લાગે છે કે અંદર કોઈ નથી. નો બડી એટલે કોઈ છે નહીં. લેટ્સ સ્ટે હિયર ફોર સમ ટાઈમ, એટલે મેડમ જ કહે છે ચાલો આપણે અહીંયા, હિયર એટલે અહીંયા, સ્ટે એટલે રોકાવું, આપણે સમ ટાઈમ એટલે થોડો ટાઈમ અહીંયા રોકાઈ છીએ. બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી, પણ મેડમ આ મકાન તો ઘણું જ ગંદુ છે. જુઓ ને એમ, કેવું છે આ મકાન? ઘણું જ ગંદુ છે. લેટ્સ ક્લીન ઇટ, આ ચાલો આપણે તેને ચોખ્ખું કરીએ. ક્લીન આપણે ડર્ટી જોયું ને, એનું વિરુદ્ધાર્થી ક્લીન, ચોખ્ખું. એટલે આપણે તેને ચોખ્ખું કરીએ. એટલે મેડમ કામ સોંપે છે. ફોર ઓફ યુ ક્લીન ધ કિચન, તમે 4 રસોડું સાફ કરો. કિચન એટલે રસોડું, ક્લીન ચોખ્ખું કરો. અને બીજા 4ને શું કહે છે? ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ, તમે 4 આ મોટો રૂમ સાફ કરો. રૂમ ઓરડો એમ, આ જે દેખાય છે મોટો રૂમ, તમે 4 સાફ કરો. અહીં જુઓ ચિત્રમાં બધા જ સફાઈ કરતા દેખાય છે ને. મેડમે પણ સાવરણી લીધી છે, બરાબર. મિસ ગૌરી સેડ સ્વીપ ધ ફ્લોર, એટલે મિસ ગૌરી શું કહે છે? આ ભોંયતળિયું, ફ્લોર એટલે નીચેનું ભોંયતળિયું છે એ સાવરણીથી સાફ કરો. પપ્પી સેડ આઈ વિલ સ્વીપ ધ ફ્લોર, પપ્પી હતી એ કહે છે હું નીચેનું આ ભોંયતળિયું છે તે વાળું છું સાવરણીથી. પપ્પી સ્વીપ ધ ફ્લોર, પપ્પીએ ભોંયતળિયું સાફ કર્યું, વાળીને ચોખ્ખું કર્યું. થસ ધે ક્લીનેડ ધ રૂમ, હા જુઓ હવે કહે છે આ રૂમ ચોખ્ખો થઈ ગયો. હવે આ પાઠમાં તમને શું શીખવા મળે છે? બરાબર, એ જુઓ કે નવા નવા થોડા શબ્દો આવ્યા છે અને ક્રિયાપદમાં ભૂતકાળ શબ્દ છે. તો મેં તમને અહીંયા ચોપડીમાંથી લીટીઓ દોરી છે, એ રીતે તમારે જોઈ અને ચોપડીમાં લીટી દોરવાની છે. અને જે નવા શબ્દો આવ્યા છે એ શબ્દો તમારે નોંધ કરવાના છે, બરાબર. અહીંયા અને એ શબ્દો તમારે નોટમાં લખવાના છે. જુઓ અહીંયા મેં લખ્યા છે એ તમારે ઉતારવાના છે, બરાબર. અને પછી એ વાર્તા આખી તૈયાર કરો. ચાલો હવે તમે સમજી લીધું ને આ પાઠ? તમને બધાને આ વાર્તામાં શું છે સમજણ પડી ગઈ, બરોબર? કે એક વર્ગના બધા બાળકો અને એના શિક્ષક પિકનિક પર જયા. ક્યાં ગયા હતા? સુંદરવન, બરાબર. અને જંગલમાં હતી એ પિકનિક, અને એ પિકનિકમાં બધાને ખૂબ મજા પડી. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે કે આ પાઠમાં જે નવા શબ્દો છે, અહીંયા જુઓ મેં શબ્દો લખ્યા છે, તમારે આ શબ્દો નોટમાં નોંધ કરો અને ચોપડીમાં પણ એની નીચે લીટી દોરો અને એના ઉચ્ચાર લખો. પછી આ વાર્તા વાંચો એટલે તમને એ આખી વાર્તા સરસ વાંચતા આવડી જશે અને તૈયાર પણ થશે, બરાબર. હવે આપણે એક્ટિવિટી આગળ જોઈએ. કઈ એક્ટિવિટી છે? 3 મેક એ સેન્ટેન્સ. આમાં શું છે? રમત રમવાની છે. શું છે? 3 શબ્દોવાળા વાક્યોથી રમત શરૂ કરવાની. રમતની જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓને વર્ગ સમક્ષ બોલાવવાના છે. હવે આપણે શું કરીશું? અહીંયા હું તમને તમારે ઘરે 3 કાર્ડ લેવાના, બનાવવાના, અને એ કાર્ડ પરથી આડા તેડી શબ્દો મૂકી દેવાના એ કાર્ડ, અને પછી એને વ્યવસ્થિત ગોઠવવાના છે. અહીં જુઓ કે એક કાર્ડમાં એ બોક્સ છે, પછી એકની જોડે ધીસ છે અને એકમાં ઈસ છે. તો ત્રણેય એક સરખા ઊભા રહે, આપણે ગોઠવીએ તો કેવું વાક્ય બનશે? ધીસ પહેલું આવે, બરોબર ને? ધીસ ઇઝ આ બોક્સ, એટલે આ પેટી છે. એટલે આપણે ગુજરાતીમાં ઊંધા છતી ક્રમ હોય શબ્દોના,
અને પછી કેવું વાક્ય બનાવીએ છીએ એમ અંગ્રેજીમાં બનાવવાનું છે, બરાબર. એટલે તમારે આ રીતે જુદા જુદા વાક્યો હું તમને અહીંયા આપું છું, એ નોટમાં તમે નોંધ કરી લો અને પછી તમારે એ નોટમાં સીધા શબ્દો લખવાના છે, બરાબર. અહીં ધ્યાનથી જુઓ કે અહીંયા હું તમને બરાબર નોંધ કરી લીધી ને, તમારા નોટમાં આ નોંધ કરવાની છે અને તમારે સીધી રીતે એના વાક્યો અમે ઉદાહરણ લખ્યું છે એ પ્રમાણે કે ટેબલ ઇઝ અને ધીસ પાછળ છે તો એને સીધું ક્રમમાં ગોઠવવું હોય તો કેવી રીતે ગોઠવીશું? ધીસ ઇઝ એ ટેબલ, બરાબર. પછી બીજું લખ્યું છે કે ઇઝ સી એ ગીતા, તો એને સીધી રીતે ગોઠવવું હોય તો સી ઇઝ એ ગીતા. એમ તમારે ઊંધા છૂટી આપેલા ક્રમ છે વાક્યો બનાવવાના છે. હવે એક્ટિવિટી નીચે જુઓ, તમારામાં નવી એક છે કે ડેઝ ઓફ ધ વીક. વીક એટલે અઠવાડિયું, ડેઝ એટલે દિવસો. તો અઠવાડિયાના દિવસો તમને બધાને ખબર છે ને, અઠવાડિયાના દિવસો કેટલા? 7. તો આપણે જુઓ, હું અંદર તમને વાંચું છું, તમને સમજણ પડી જશે. ઓ વોટ એ ફન ટુ પ્લે, ઓ વોટ એ ફન ટુ પ્લે a new game every day, a new game every day. Come what may, marbles on Monday, ladders on Tuesday, hopping on Wednesday, tip cat on Thursday, football on Friday, skipping on Saturday, cricket on Sunday. Come with us to play, have fun every day. આમાં શું કહે છે કે રમત રમત ને રમત, રમત એ શું છે? મજા જ મજા. તો શું કહે છે? ન્યૂ ગેમ એવરી ડે, દરરોજ નવી નવી રમતો. કયા દિવસે કઈ રમત છે આપણે જોઈએ. જુઓ તો માર્બલ ઓન મંડે, માર્બલ એટલે લખોટીઓ ક્યારે રમવાની કહે છે? મંડે એટલે સોમવાર. પછી લેડર્સ ઓન ટ્યુઝડે, લેડર્સ સાપસીડી, સાપસીડી મંગળવાર રમીએ. પછી હોપિંગ ઓન વેનસડે, હોપિંગ તમે દોરડા કૂદો છો ને એ, બુધવારે દોરડા કૂદવા. પછી ટીપ કેટ ઓન થર્સડે, થર્સડે એટલે ગુરુવાર, ગુરુવારે તમે પેલા મોઈ દંડા રમો છો, નાની લાકડાની હોય મોઈ અને લાંબો દંડો, એ ક્યારે રમવાનું કહે છે? ગુરુવાર, થર્સડે એટલે ગુરુવાર. ફૂટબોલ ઓન ફ્રાઈડે, ફ્રાઈડે એટલે શુક્રવાર, શુક્રવારે ફૂટબોલ રમીએ. સ્કીપિંગ ઓન સેટરડે, સ્પીકિંગ એટલે દોરડા કૂદવા. ક્રિકેટ ઓન સન્ડે, ક્રિકેટ એટલે સન્ડે એટલે રવિવારે ક્રિકેટ રમીએ. કમ વિથ અસ ટુ પ્લે, આવો આપણે રમત રમીએ. હેવ ફન એવરી ડે, રમત રમત ને રમત. સમજણ પડી? આ 7 વારના નામ આપણે લખવાના, તૈયાર કરો એ સ્પેલિંગો અને આપણે બોલવાના છે એ રીતે. એટલે તમને આ પાઠ આખો આપણે તૈયાર કરીશું, બરાબર. આભાર.